પોલ ખોલે છે। અમરેલી લાઠી રોડ પર જે રોડનું કામ ચાલી રહ્યું છે, ગોકળ ગતિએ આ કામ ચાલી રહ્યું છે। લોકો ત્રસ્ત બન્યા છે, લોકો હેરાન થયા છે। ત્યાં ગટર જે તૂટી ગઈ છે એના ગંદા પાણીઓ રોડ ઉપર ફરી વળ્યા છે, જાણે તળાવડા ભર્યા છે। આ રોડના રહીશો નગરપાલિકાને રજૂઆત કરવા જાય તો કે એ અમારું કામ નથી, એ રોડવાળાનું કામ છે। રોડવાળાને રજૂઆત કરવા જાય તો એ કે અમારું કામ નથી, આ નગરપાલિકાનું છે। આ બંને એકબીજાને ખો આપી રહ્યા છે, એમાં જનતાની ખો નીકળી ગઈ છે। લાઠી રોડ પર મુખ્ય સમસ્યા અત્યારે તો રોડ બને છે, દિવાળીનો તહેવાર છે, ટ્રાફિકની સમસ્યા છે। આ મંદીના માહોલમાં વેપારીઓ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। એ સમસ્યા હજી ઓછી હતી તો આ બીજી સમસ્યા સર્જાણી। આ ગટરનું પાણી તમે જુઓ, ગટરનું પાણી આ 3 દિવસથી ભરેલું છે, આનો કોઈ નિકાલ કરવાવાળું છે નહીં। આના સ્થાનિકો વેપારીઓ નગરપાલિકામાં ક્યાંય રજૂઆત કરે એને યોગ્ય જવાબ મળતો નથી। જવાબ કરતાં પણ સમસ્યાનું 24 કલાકમાં સમાધાન થાય એને જ ગુડ ગવર્નન્સ કહેવાય। બાકી સત્તાધીશો કે અધિકારીઓ તમે કોઈનો ફોન ન ઉપાડો, પ્રજા તમારી આ હાલાકીની અંદર તમને સહન કરે, પ્રજાના પૈસે આ બધું બનાવવાનું છે, તેમ છતાંય પ્રજાની મુશ્કેલીઓમાં કાયમી વધારો થાય, તમે સોલ્યુશન ન લાવી શકો તો તમારે સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી। રાજીનામું દઈ અને ખેતી કરવા માંડી જાય। હવે આજે તમે કહું કે આ જે ગટર છે એ ગટર ભરાઈ ગઈ, હવે નગરપાલિકામાં રજૂઆત કરે તો એવું કહે કે કોઈએ તોડી નાખી ગટર, આ લોકો રોડ બનાવવાળા, રોડવાળા કે અમે ગટર તોડી નથી, આ બ્લોક થયેલી છે। એટલે હવે આમથી આમ સમસ્યાને ફંગોળે છે, પણ આ સમસ્યાનું સમાધાન થતું નથી। દરેક સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે લોકોએ આંદોલન કરવા પડે, એનો અવાજ દબાવી દેવા માટે આવેદનપત્ર દેવા પડે, તો તમારા માટે આ સૌથી વધુ શરમજનક બાબત છે। જો કોઈને શરમ આવતી હોય તો આ સમસ્યાનું તત્કાલ ધોરણે નિરાકરણ થવું જોઈએ। દિવાળી જેવો તહેવાર આવે છે, પ્રજાને ખૂબ મુશ્કેલી પડે છે ને વેપારીઓ હાલાકીમાંથી તમે આ સમસ્યા જુઓ કે ટ્રાફિકની એટલી સ્થિતિ છે, લોકો આટલી ધૂળ ઉડે, ડાયવર ઝોનની અંદર પાણી છાંટવામાં આવતું હોય અને રોડને ઠોકમ ઠોક બનાવવામાં આવતો હોય અને કોઈ જોવાવાળું ન હોય, તો આ દુર્દશા આવનારા દિવસોમાં બધાને ડૂબાડીને સાથે ડૂબશે એવું મારું માનવું છે।